ફરી એક વખત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કરી છે સમાજમાં કુરિવાજોને દૂર કરવાની અપીલ। તો ચાંદીના વધતા ભાવને લઈને પણ તેઓએ ટકોર કરી। સુરતમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજને લગ્ન પ્રસંગમાં ખોટા દેખાડા ન કરવાની અપીલ કરી। કતારગામમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં જ્ઞાનીબેને લગ્ન પ્રસંગોમાં થતા ભબકા અને સોના ચાંદીના વ્યવહાર પર રોક લગાવવાની હાકલ કરી। તેમણે ચાંદીના વધતા ભાવને લઈને કહ્યું કે ચાંદીના ભાવ આસમાને છે। લગ્ન પ્રસંગમાં ચાંદી આપવાના રિવાજને કારણે ખેડૂતોએ પોતાની 1-2 વીઘા જમીન વેચવી પડે છે। તેમણે ચેતવણી આપી કે આ જમીન કોઈ બીજો ખેડૂત નહીં પણ ઇન્વેસ્ટર્સ ખરીદે છે, જેનાથી જમીન વેચનાર વ્યક્તિ ખેડૂત મટી જાય છે। ખેડૂત પોતાની ઓળખ ન ગુમાવે તે માટે મોટા ખર્ચ અને દેખાદેખી બંધ કરવી જોઈએ। ગાય વેચવાનો વારો 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવા વાળા ના ખરીદે। એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકાણ માટે જ ખરીદે। બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી। પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે, પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જાય।